પણ 80 વર્ષની માં ઘરે હોય ને એમ કે તમે બધા જાઓ મારે નથી આવવું, તો બાપુ ડેલાને તાળું મારો કે માં છે ને ભલે ઊભી ન થઈ કે કોક આવશે ને તો રાયડું પાડશે ને તો પાડોશીમાંથી આવશે. બાપુ જીવતા નરને મહાપુરુષો એટલે કહે છે કે જાગતા નરને સેવો. આવા કોક જાગતા સંત પુરુષો હોય ને એની પાસે કંઈક બાપુ જીવનના રસ્તા બાપુ મળી જશે, જીવનના કંઈક સવાલના જવાબ મળી જાય. મંદિર છે, મૂર્તિ છે, ખોટી છે એવી મારી વાત નથી, પણ તમને કોઈ પણ બાપુ દુનિયામાં ઉપાધિ હોય અને મરવા તમે જાઓ અને સંતની પાસે જાઓ ને એટલે સંત એમ કે બેટા બે દી અહીં રોકા, એ કાળનો વિહામો થઈ જાય ને તમારે બાપુ કાળ વિયો જાય. મંદિરમાં તમે જી આવે ને પછી મૂર્તિ નામે એમ કહો મારી વહુ કંદડે જાય ને છોકરા કંદડે છે, હું આજ મરવા જાઉં છું, એમ કહેવાનો બે દી રોકાય. એટલે કહે છે બાપુ જાગતા નરને કંઈક સેવજો. ભૂખ્યો માણા આવે, હું તો આવે અનકોટ પૂરે ને અનકોટ, મને એમ થાય કે ભગવાન જેથી ખાવાનું ચાલુ કરે તે પછી જો અનકોટ જો કોઈ પૂરત મને કહેજો. ઝોપડામાં રહે છે ઈવડા એમને કોઈ દેખાતું નથી, ઓલો નથી ખાતો, અહીંયા તમે અહીંથી ઓલા બેનો બેઠા અહીંયા હોય લાઈન કરી હોય. અમારે તો આટલી વાનગી હતી પણ એમાંથી ખાધી કોઈ એક જલેબીનું ખોસડું જેથી ઓછું થાય અને જો કોઈ અનકોટ પૂરત મને કહેજો. ઓલા ખાવ ખાવ કરે છે એને દ્યો ને ભાઈ આને કાંઈ. અને આ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આખી દુનિયાનું કીડીથી માંડીને હાથી સુધીના પેટ ભરે એને તમે હું ખવડાવવાના હતા ભલામણા. ઓલા હમણાં શ્રાવણ મહિનો ગયો ને, શ્રાવણ મહિનામાં તમે જુઓ ને ભોળાનાથ શોકે શોખું દૂધ લાવીને આમ, હું તો અહીંયા અમારે અહીંયા મંદિર છે ને અહીંયા બાપુ મેં બાપુ આ દૂધ બધું જાય છે ક્યાં? એ મને કે ગટરમાં. તમે ભોળાનાથ કાંઈ તમને કહેતો નથી. ઝોપડામાં કોક રહે છે બિચારા, અહીંયા કોક નાના બાળકો હોય, ત્યાંની માયું બાપુ દીકરા જન્મતી હોય, એને ભલે હું એવું કહું છું ભોળાનાથને દૂધ ચડાવાતું હશે, હું મારી એવી ના નથી, પણ તમે 1 લીટર દૂધ લઈ ગયા હોય અને એક એની ઉપર ટીપું પાડી દો અને પછી ઝોપડામાં કોકને દે આવો ને ગરીબ માણાના છોકરા ખાય તો તમને નથી લાગતું કે ભોળાનાથ તમારું આ લિસ્ટમાં લખી લે? નથી લાગતું? એ હોતું જ નથી. મને એમ થાય કે આમ તમે જોવો ને તો શ્રાવણ મહિનામાં તો આમ બહાટી બોલાવે ગટર જતી હોય ચોખ્ખે ચોખ્ખું દૂધ. આપણે હું તો એમ તો ઓહો ભક્તિ ફાટી નીકળીશ આમ તો જો. ખોટું છે એવી મારી વાત નથી, જે કરતા હોય કરજો, પણ મને આમ અંદરથી એવું લાગે કે કંઈક આમાં અત્યારે તમે જો કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને આમ એવું નથી લાગતું કે આખી દુનિયા તમને કોઈ વેરાગમાં ફાટી જાય? તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ થાય છે તો પછી આ બગાડ કા નથી અટકતો? બગાડ એટલો કે આ ખૂન ને મારામારી લૂંટ ફાટ ને આ છેડતી કરવાની, બેનું દીકરી ઉપાડી જવાની, આમાંથી કાંઈ ઘટ્યું હોય તો મને કયો. આટલું તો આપડા ગઢ કરીએ નહોતા. આ ખોટું છે એવું આપણે નથી કહેતા. લાખો રૂપિયાના માણા દાન આપે, 5-5 ગામ બાપુ ભેગા ધુમાડા બંધ જમતા હોય તો આ બગાડ નો અટકે સારું કમાલ નથી? કઈક ઊંધું થતું એવું નથી લાગતું મારી પાસે? કેવું કોને? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુંગડાની રોજને ટાઢિયા તાવ ને ટાઢા એટલું માલિકોરથી આવે. આ સમજાય એવું નથી, અને સમજાઈ ગયું છે ને એનું કામ થઈ ગયું છે એમ સમજવું એવી બાપુ હેલી વાતે નથી. એક ઓલા ગણપતિને એક સાકી ગયા ને, ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે વેપારી વાણિયા, રાતે સમરે ચોર. મેં અમારા બાપુને એક અહીંયા બાપુ છે એમને કીધું હતું, મેં બાપુ આ ગણપતિને મોરને શું હગું થાય? ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. તમે બધા સાંભળી છે સાખી. મેં કીધું મોર ને ગણપતિને શું હગું થાય? આમાં મોર જ સમરે છે, બીજા કાગડા ને કોયલું ને કબૂતરા ને એ નથી સમરતાનું કારણ? મને કે તમે દરબાર ગાંડા વેડા કરો છો. એ કે મેં કીધું પણ આ બધા નથી કહેતા. મને કે બધા ડફોળ છે ને તમે ડફોળ જ છો. એ કે વાણી છે ને શુદ્ધ હોવી જોઈએ, વાણીની તમને ખબર હોવી જોઈએ કે વાણી શું કહેવા માંગે છે. એ કે એમ નથી, પણ એમ છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને એમાંથી તારા દીકરાને માં અમે પેલા સમરીએ મોર સમરીએ એમ છે. અત્યારે બધા કહે છે ગણપતિને સમરે મોર, ગણપતિને સમરે મોર. મેં ભલે સમરે ઈ બે પેલા ભાઈ ઉડી જતા. વાણીની જ મારામારી. આપણે જો તમે કબીર બાપુની વાણી હોય ને એમાં નામાસણમાં આવે કહે કબીર સુનો ભાઈ સાધુ. અમારા ગુરુ મહારાજ ના પડતા હતા આમ છે જ નહીં. શબ્દની જ મારામારી છે. શબ્દની ચોંટ લાગી જાય ને બાપુ એ દુનિયા છોડીને સાધુ બની જાય. કબીર અમારા ગુરુ મહારાજ કહેતા કે
કહેત કબીર સુનો ભાઈ સાધુ એમ નથી. કબીર એમ કે છે કે કહેત કબીર સુનો ઓર સાધુ, હું જે કહું ને એ સુનો, સાંભળો અને એની સાધના કરો. હું જે કહું છું આ વાણી છે ને એની સાધના કરો તો તમને આની ખબર પડે. એ કે સાધુ પાસેથી તો મેં વાણી શીખી છે ને હું એમ કહું કે હું બોલું સાધુ તમે સાંભળો. પણ જ્યાં તમે સાંભળો એ સાંભળજો. બધા એ જ કહે છે કહેત કબીર સુનો ભાઈ સાધુ, કહેત કબીર સુનો ભાઈ સાધુ, બધું આમ જ હાલ્યું છે. એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નેસ નો, એક ભાઈ પૈસા મીઠા નાખો. એક ગામનો ભાઈ બંધ હતો ને મારી પડખે બેઠો હતો. મને કે દરબાર આ કોઈ પૈસા નાખે નહીં, પણ નાખે છે. મેં ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવું નથી. એ કે ના ના એવું નથી, તમે ગાઓ. હું તો ગાતો હતો. પછી વળી ઘડીક ફરીને આવ્યો પૈસા નાખવા. પછી અમે આમ બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો એટલે ભાઈ આવ્યો અમારી ભાઈ. તો ઓલા ભાઈએ પૂછ્યું કે તું કોઈ દી પૈસા નાખ ને કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યો દેતા હતા, મને મોજ આવી કે પૈસા તેમાં નાખતો. એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું બાળ્યું કઈ નથી બોલ્યો. મેં કીધું અરે કે બોલતા હતા મને ખબર છે ને. એટલે પણ મેં કીધું કંઈક મને સમજાય તો ખરો, મેં ક્યાં ગાળ બોલ્યો? મને કે તમે નથી કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કહ્યું સગનો કોળી નીચનો નહીં, સંગ નો કરીએ નીચનો. નોખા પાડ તું વહા બીજાના ભંગવી નાખી. હવે સમજાય નહીં તો બાપુ ડખા નો ઉભા થાય. અને આમ જ આયલું છે સાચું. બુદ્ધિનો વિષય જ નથી આ. બુદ્ધિ વિજ્ઞાનનો પૈસાનો વિષય જ નથી આ. તો બાપુ છે ને માણાની સવારામ બાપાએ કીધું આ દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ બધા હો ને નાચ ચાલીને બેઠા આમ ગઈ નાખું તેમ કે કોઈને કોઈથી કઈ નથી નથી. પછી ઓલા ઘણા એમ કે અરે મારી નાખું જેલ તો મળદ હાટું છે. એ માલભાઈ જી આવ્યા એને પૂછો. એક બે મારા ભાઈ બંધ છે ને માલકોર થી આવ્યા છે. મને કે દરબાર આમ જો જે કે કરજો પણ બાકી આ ધંધો ન કરતા. મેં કીધું દાઈ તમને કહેતા દાઈ મેં પેલા ખેલ કર્યા હતા. માલભાઈ જીયા એને પૂછો ખબર પડે. ભાઈ અહીંયા કઈ આપડા હારા નથી કે રોજ આપણે ખાટલો ને ગોદડું પાથરી દે. અહીંયા મોટા મોટી સજા માકડ ની મસર ની જ છે. હારા રબડ જેવા થઈને નીકળે માલભાઈ. કરવાના ધંધા કરાય, નો કરવાના નો કરાય. રામ એટલા માટે મહાપુરુષો એક દાસી જીવનની એક વાણી લઈને પછી મારી વાણીને વિરામ આપું. તમે બધા જોકે આપણે આનંદ કરવાનો છે. હજી એક ધરતી કપ આવવાનો છે. ધરતી કપ લાવવો છે આજ. દાસી જીવન બાપુ ભીમ સાહેબ એમના ગુરુ 18મા ગુરુ મળ્યા ને બાપુ ભ્રમણા ભાંગી. કારણ કે ભીમ સાહેબ બાપુ જેવો તેવો મહાપુરુષ નહીં, પણ છતાંય ભીમ મળ્યા ને 18મા ગુરુ હતા. ને પછી બાપુ 18 ગુરુ કર્યા ને તારે બાપુ એનું જ્ઞાન ટોચે હોવા છતાંય કાંઈક ઘટતું. અને એ ભીમ સાહેબ મળ્યા ને બાપુ પછી એને ભ્રમણા ભાંગી. વાહ 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 મારો ગુરુ વાહ. એટલે દાસી જીવન એની વાણીમાં કહે છે, શું કહે છે?